મહારાષ્ટ્રમાંથી અત્યારે મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના હાલ અત્યારે સમાચાર જે છે મળી રહ્યા છે અને આ સમાચારમાં જે ત્યાંના નાયબ મુખ્યમંત્રી અજીત પવારનું પ્લેન હતું અને આ પ્લેન ક્રેશ થયું છે. શું ને સમગ્ર મામલો તેની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું પ્રથમ મોદી, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. મહારાષ્ટ્રમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હોવાના સમાચાર જે છે અત્યારે મળી રહ્યા છે. મહારાષ્ટ્રના બરામતીમાં લેન્ડિંગ સમયે એક પ્લેન ક્રેશ થયું છે અને તે પ્લેન ક્રેશમાં જે છે 4 થી 5 લોકો જે આ પ્લેનમાં સવાર હતા અને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લેનની અંદર ત્યાંના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હતા અને અજીત પવારનું આ પ્લેન હતું તેવા અત્યારે સમાચાર આવી રહ્યા છે. આગળની વધુ અપડેટ તો નથી, પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્લેનની અંદર 4 થી 5 લોકો સવાર હતા અને તેમાં કદાચ ત્યાંના નાયબ મુખ્યમંત્રી એનસીપીના વડા અજીત પવાર પણ બેઠા હોવાના અત્યારે સૂત્રો દ્વારા જે છે માહિતી મળી રહી છે. પહેલા તે દ્રશ્યો પર નજર કરીએ જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું હતું. रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. एअर आहे आता एअरपोर्टच्या माणूस बसा किंवा काही काय इकडे माणसाचं तिथं आहे का. रस्ताच नाही काय इकडे ह्या साईडला एक स्पेअर ॲम्ब्युलन्स पाहिजे ना. एअर आहे आता एअरपोर्टच्या माणूस बसा किंवा काही काय इकडे माणसाचं तिथं आहे का. જે જગ્યાએ પ્લેન ક્રેશ થયું છે ત્યાં સુરક્ષા એજન્સીઓ પણ પહોંચી ગઈ છે અને તે જગ્યાએ હાલ અત્યારે તપાસ કરવામાં આવી રહી છે. હવે જોવાનું રહ્યું કે આ પ્લેન કઈ રીતે ક્રેશ થયું હતું અને શું હવે વિગતો તે બહાર આવી રહી છે. પરંતુ હાલ તમને એટલું જ જણાવી દઈએ કે આ પ્લેનમાં 4 થી 5 લોકો સવાર હતા અને આ પ્લેનની અંદર ત્યાંના નાયબ મુખ્યમંત્રી અજીત પવાર પણ હોવાનું જે છે અત્યારે કહેવામાં આવી રહ્યું છે. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે તે અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.